શેરા તાલુકાના સાદરા ગામના કેડવાના મુવાડા પીપળિયા ફળિયા સહિત અન્ય વિસ્તારોમાં પાણીના પોકાર. ગ્રામજનો માટે નલ સે જળ યોજના શોભાના ગાંઠિયા સમાન બની. ગામના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જળ યોજનાનું પાણી નહીં મળતા ગ્રામજનો માટે આ યોજના શોભાના ગાંઠિયા સમાન બની. પીવાના પાણીની સમસ્યામાંથી ગ્રામજનોને છુટકારો મળે તે માટે લાખો રૂપિયા ખર્ચવા છતાં પાણીની સમસ્યા યથાવત. ગ્રામજનોને પશુપાલકો પાણીની સમસ્યાથી હેરાન પરેશાન. ગામમાં મુક હેડપંપમાં પાણી થોડી વારમાં આવ્યા બાદ બંધ થઈ જતું હોય છે. પંચમહાલના શહેરા તાલુકાના સાદરા ગામના કેડવાના મુવાડા પીપળિયા સહિત અન્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. જ્યારે ગામના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જળ યોજનાનું પાણી નહીં મળતું હોવાના સાથે અમુક હેન્ડપંપમાંથી પાણી થોડી વાર આવ્યા બાદ બંધ થઈ જતા છૂપો આક્રોશ ગ્રામજનોનો તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. પંચમહાલના શહેરા તાલુકાના સાદરા ગામની વસ્તી અંદાજિત 4000ની આસપાસ હોવાની સાથે આ ગામમાં ઘણા બધા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન છે. ગામના કેળવાના મુવાડા પીપળિયા ફળિયા સહિત અન્ય વિસ્તારમાં નલ સે જળ યોજના અહીં હોવા છતાં નળમાં પાણી મળતું ન હોવાથી ગ્રામજનો હેડપંપના સહારે પાણી મેળવી રહ્યા હતા. જોકે અમુક હેડપંપમાં પાણી થોડીવાર આવ્યા બાદ બંધ થઈ જવા સાથે પીવા લાયક પાણી આવતું ન હોવાનું જાણવા મળી રહ્યું હતું. ગ્રામજનોએ જરૂરિયાત મુજબનું પાણી નહીં મળવા સાથે અમુક ગ્રામજનો પીવાનું પાણી ભરવા માટે મહીસાગર નદી ખાતે પણ જતા હોય છે. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. पानी ની અમારે બહુ તકલીફ છે. પાણી ભરવા હેડપંપે ગઈએ તો લાઈન પડે, જોરથી હલાવીએ તો ડોરા પાણી થઈ જાય. એ પંપ છોડીને પછી બીજે પંપે જવું પડે. અમારે પીવાની બહુ તકલીફ છે. પાણી ઢોરેને પીવાડવાની પણ તકલીફ પડે છે. ચકલી મેલી ખરી પણ પાણી આવતું નથી અને ઘર વેરા ભેગું પાણીનું વેરો લેવાય છે. જો ભાની ચકલીઓ તો મેલ્યો. અમે તકલીફ બહુ પડે છે. અમારા આગળ બહુ ચેકિંગ આવે જોવા માટે કે અમે પાણી આપીએ પણ પાણી આવતું નથી. ચૂંટણી હોય તો વોટ લેવા તૈયાર થઈ જાય, હાજર આવી જાય કે વોટ અમને આલજો, અમને તમને પાણીની સૂચના કરી આપી, પણ પાણી અમને મળતું નથી. અહીંયા પાણીની બહુ તકલીફ છે. જળ યોજનાની કારણ કે હેન્ડપંપો બગડેલા, કોઈ પંપમાં 2 ડોલે તો 3 ડોલે પાણી આવે. કલાક 2 કલાક બહાર રહો, છોકરો ઊભો રહે ત્યાર પછી પાણી મળે. એટલે નળ જળ યોજના 3 વર્ષથી એકદમ બેકાર પડી છે. બધે ભંગાર લાઈન થઈ અને પંપમાં પાણી આવે ના. ઢોર પીવડાવું, છોકરો નવડાવો, દોવડાવો, આ તે પાણીની તો ઘણી જ તકલીફ. પાણી માટે આમ બહાર છોકરાને ભટકવું પડે. નળમાં પાણી આવતું નહીં, કશું જ નહીં.